વડોદરાથી સ્વાઇન ફ્લૂને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હી, બેંગ્લોર અને કોલકાતામાં સ્વાઇન ફ્લૂના કેસમાં વધારો થતા હવે વડોદરાની સયાજી હોસ્પિટલ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે। એસએસજી હોસ્પિટલમાં તકેદારીના ભાગરૂપે 25 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે। હાલમાં એક દર્દીનો સ્વાઇન ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે। તો ઉપરાંત એક શંકાસ્પદ દર્દીને પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યો છે। સ્વાઇન ફ્લૂના સંભવિત વધતા કેસોને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। મેડિકલ સ્ટાફને પણ ખાસ એલર્ટ મોડમાં રાખવામાં આવ્યા છે અને જરૂરી લોજિસ્ટિક્સની વ્યવસ્થા કરવામાં આવી છે। કોઈપણ ઇમરજન્સી સ્થિતિમાં તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે। હાલ એક પોઝિટિવ અને એક શંકાસ્પદ દર્દી સારવાર હેઠળ હોવાથી આરોગ્ય તંત્રની ચિંતા વધી છે। જોકે તકેદારીના ભાગરૂપે આઇસોલેશન વોર્ડ સહિતની વ્યવસ્થાઓ તૈયાર રાખવામાં આવી છે। વડોદરામાં સ્વાઇન ફ્લૂને લઈને સયાજી હોસ્પિટલ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર છે। મહેશભાઈ તડવી એ 24 તારીખે એડમિટ કરેલું હતું અને એ પોઝિટિવ છે અને આપણે 25 બેડનો વિથ ઓલ ઇક્વિપમેન્ટ આઇસોલેશન વોર્ડ ચાલુ કરી દેવામાં આવ્યો છે અને તમામ લોજિસ્ટિક સ્ટાફ સાથે આપણે રેડી છીએ અને એ પેશન્ટ થોડું ક્રિટિકલ છે અને અમારા નોડલ ઓફિસરો એની દેખરેખમાં છે। બીજા 2 પેશન્ટ છે, એક પેશન્ટ મુસ્કાન એ અહીંથી રજા લઈને ગયો છે, બીજું એક પેશન્ટ